નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં. તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકનું નામ છે સરસ્વતી ચંદ્ર અને તેના સર્જક છે ગોવર્ધનરામ ત્રિપાઠી. મિત્રો, સરસ્વતી ચંદ્ર આ એક મહાનવલ છે જે કુલ 4 ભાગમાં વહેંચાયેલી છે અને 1887માં તેનો પ્રથમ ભાગ આવેલો અને 1900માં તે પૂર્ણ થયેલી. સરસ્વતી ચંદ્રને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની મહાનવલ છે. ગુજરાતી સાહિત્યમાં તે ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે સરસ્વતી ચંદ્ર પ્રેમકથા નિમિત્તે સંસ્કૃતિની કથા પણ કહેવાય છે. પ્રથમ ભાગમાં સરસ્વતી ચંદ્ર અને કુમુદની નાનકડી પ્રેમકથા આવે છે, તો બીજા ભાગમાં ગુણસુંદરીના સંયુક્ત કુટુંબની કથા ઘર સંસાર અને ત્રીજા ભાગમાં રત્નાગીરીના રાજખટપટની પ્રપંચ કથા અને ચોથા ભાગમાં સુંદરગીરી પરના સાધુજનોના પંચ મહાયજ્ઞ મહાભારતનો આધુનિક સમય સંદર્ભમાં પુનર્વિચાર અને લોક કલ્યાણની ભાવના વગેરે આ સંસ્કૃતિ કથામાં ગૂંથી લેવાય છે. માટે આપણે અહીંયા કોઈ એક ભાગની વાત ન કરતા 4 ભાગને સમાવી લેવાના છે, જેમાં 4 ભાગની કથાઓ આપણે આપતા નથી, પરંતુ તેના સારરૂપ ખાલી વાત જ રજૂ કરવાના છીએ. ઈશ્વર લીલાના સદ અર્થે તેના ચિત્રો અહીં નવલકથાકારે 4 ભાગમાં પાથરેલા છે અને તે વાર્તા તંતુથી જોડાયેલા છે. સરસ્વતી ચંદ્રના કુલ 4 ભાગ, જેમાં બુદ્ધિધનનો કારભાર, ગુણસુંદરીનું કુટુંબ જીવન, રત્નાગીરીનું રાજ્યતંત્ર અને સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય, આમ દરેક ભાગને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. સરસ્વતી ચંદ્રની ખાસ વાત એ રહી કે વાંચનારને કોઈને કોઈ પાત્ર ઉપર સમભાવ થાય છે અથવા તો વાચકને પોતાનું પ્રતિબિંબ જોવા મળે છે. બુદ્ધિધનનો કારભાર નામના ભાગમાં સુવર્ણપુરનો અતિથિ નામક પ્રકરણથી આરંભાયેલી આ મહાનવલમાં સરસ્વતી ચંદ્ર ધનવાન લક્ષ્મીચંદ શેઠનો પુત્ર છે અને વિદ્યાપ્રેમી અને વિરાગી છે, જેની સગાઈ રત્નાગીરીના પ્રધાન વિદ્યાચતુરની મોટી દીકરી કુમુદ સુંદરી સાથે થઈ છે અને કુમુદ પણ સુંદર સુશિક્ષિત છે અને જે સરસ્વતી ચંદ્રને અપાર ચાહે છે અને બંને વચ્ચે પ્રેમપત્રોની શરૂઆત પણ થાય છે. સરસ્વતી ચંદ્રની હિરોઈન પ્રથમ તેની વાગ્દત્તા બને છે અને પછી તેની પ્રેમિકા બને છે. માટે અહીંયા બંનેનો અનુરાગ ખૂબ જ પ્રેરણાદાયી રહ્યો છે સમાજ માટે કે પત્નીને કેવી રીતે ચાહવી અને પોતાની વાગ્દત્તાને કેવી રીતે પ્રેમ કરવો, એની એક સરસ મજાની વાત આ પ્રથમ ભાગમાં રજૂ કરવામાં આવી છે. અને જ્યારે સરસ્વતી ચંદ્રને એમ લાગે છે કે મારી વાગ્દત્તા મારા ઘરમાં આવી ક્યારેય સુખી નહીં રહી શકે, ત્યારે પોતે કુમુદને આ ઘરમાં લાવીને સુખી નહીં કરી શકે તે વાત મિત્ર ચંદ્રકાંતને કહે છે. ચંદ્રકાંતના સમજાવવા છતાં પણ પોતે ઘર સંસાર ત્યજી અને કુમુદને પોતાને ભૂલી જવા માટે વિનંતી કરે છે. આ પ્રથમ ભાગની કથા હતી મિત્રો, અને આવી ખૂબ જ રસમય રીતે ગૂંથાયેલી અને આલંકારિક ભાષામાં લખાયેલી અહીંયા પદ્ય પંક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે એક સરસ મજાનું પિક્ચર જોતા હોઈએ તેવો અનુભવ થાય છે. સરસ્વતી ચંદ્ર ગદ્યની સીમાચિહ્નરૂપ ઘટના છે. અભિવ્યક્તિની આશ્ચર્યકારક ગુંજાશ એમાં પ્રગટી છે. અભિવ્યક્તિની ક્ષમતાઓ, શક્યતાઓ, ઊંચો પરચાઓ એણે બતાવ્યા છે. વિવિધ તરે ઊંટાયેલા ગદ્ય લય અને સ્નાયુબદ્ધ આકૃતિ વિધાન, ગાંભીર્ય, પ્રૌઢ સંસ્કૃતિ શબ્દ ભંડોળ અને દીર્ઘ વાક્યો રચના, અલંકારિક છટા વગેરે ગોવર્ધનરામની શૈલી અહીંયા જોવા મળે છે. 4 ભાગમાં વહેંચાયેલી આ મહાકાય કૃતિમાં પ્રેમકથા, આછા પાતળા કથા પ્રવાહમાં સ્નેહ, સમાજ, ધર્મ, સંસ્કૃતિ, રાજ્ય અને મનુષ્ય જીવનની અનેક આંતરબાહ્ય ઘટનાઓ થકી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ગુજરાતી સાહિત્યને મહાનવલની ભેટ આપી છે. સરસ્વતી ચંદ્ર વાસ્તવિક જીવનને નિરૂપતી પહેલી વિશિષ્ટ ગુજરાતી નવલકથા છે અને એટલે જ આપણે આજે અહીંયા આપણી ચેનલમાં આને રજૂ કરવામાં આવી છે, જેમાં 19મી સદીના આપણા દેશમાં ધાર્મિક, સામાજિક, રાજકીય
મહાપ્રશ્નોની વિશદ અને તલસ્પર્શી સમાવેશ કરવામાં આવ્યો છે અને કથા વસ્તુ જટિલ છે, જેમાં સ્થળ અને કાળના વિશાળ ફલક પર આખી કથા આલેખાઈ છે. અહીં જીવંત પાત્રોથી સમગ્ર સંસારની વિશિષ્ટતા પ્રગટ થઈ છે. વાતાવરણ ભવ્ય અને કોમળ, સુંદર, મંગલ, અમંગલ જેવા સર્વ દ્રશ્યોથી આકારિત થયેલું જોવા મળે છે. જુઓ મિત્રો, આ પંડિત યુગની નવલકથા છે, માટે તેની ભાષા થોડી ભારેખમ અને પાંડિત્યપૂર્ણ રહી છે, જેથી કરી તે સામાન્ય માનવીથી થોડી અળગી રહેલી જોવા મળે છે. સરસ્વતીચંદ્ર નવલકથાની કથાવસ્તુ અંગે સમ્યક દ્રષ્ટિએ વિચારીએ તો અહીં અસંખ્ય પાત્રો હોવા છતાં કહેવાતી ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતી આ મહાનવલમાં ભારત વર્ષના છેવાડાના આખા વર્ગનો છેદ ઉડાડવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્યની અમરકૃતિ તો છે જ, પણ ગુજરાતી નવલકથા સાહિત્યનું ગૌરવવંતું યશ શિખર પણ કહી શકાય. ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચાર પુરુષાર્થની આ પ્રેમકથા નિમિત્તે એક સાંસ્કૃતિક કથા પણ કહી શકાય. રૂડા રૂપાળા હાથ વગા થયેલા નામો આપીને વખાણવામાં આવેલી આ નવલકથા ઠેર ઠેર સમાજમાં ખૂબ જ વખણાઈ છે અને તે સમયે તો ગુજરાતના વાચકોને ગાંડા કરેલા અને ઘેલા કરેલા તો ખૂબ જ રસપ્રદ અને રસમય રીતે અને તત્કાલીન સમયના વ્યવહાર, રીતિ રિવાજ અને ખાસ કરીને રાજકીય પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિનો જો તાગ મેળવવો હોય એવા વાચકોએ આ નવલકથા જરૂર વાંચવી. ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે.